સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા. આ કેસમાં ફ્લિપકાર્ટની સામે એવી હકીકત આવી કે ડિસેમ્બર મહિનામાં એક સુખવિલાસ ક્રિએશન નામની સેલર આઈડીમાં એક સાથે ફ્રોડ્યુલન્ટ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યું હતું 5121 ઓર્ડર્સ. અને એમનું એમ કહેવામાં આવ્યું હતું કે મારી જે સેલર પ્રોટેક્શન ફંડ છે તો એ પોલિસીની દુરુપયોગ કરવા માટે સેલર દ્વારા ખોટી ઓર્ડર્સ ઊભો કરવામાં આવ્યું છે. તો આ બાબતે આપણી જે NR પટેલ સાહેબની ટીમ છે એમની દ્વારા ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી અને આખું ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે સેમ જ મતલબ એક જ કસ્ટમર આઈડી IP એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર દ્વારા અને એક જ ડિવાઇસથી તમામ ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી હતી. અને છેલ્લા 9 દિવસમાં 5121 ઓર્ડર પ્લેસ કરીને જે સેલર પ્રોટેક્શન ફંડની પોલિસી છે ફ્લિપકાર્ટની એનો દુરુપયોગ કરીને ફ્લિપકાર્ટ સાથે 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ જે સેલર પ્રોટેક્શન પોલિસી છે ફ્લિપકાર્ટની આમાં એવું છે કે એ લોકો જ્યારે આપણી રિટર્ન વિન્ડો અગર તમે કોઈ કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે તો એમની પાસે 7 દિવસનો રિટર્ન વિન્ડો હોય, બટ એ લોકો સેલરને 3 જ દિવસમાં પૈસો આપી દે છે. તો સેટલમેન્ટ કરવાની જે સાયકલ છે એ 3 દિવસની છે અને જે રિટર્નનો વિન્ડો છે એ 7 દિવસનો હોય. તો એમાં જે આપણો મુખ્ય આરોપી છે આશફ, તો એમને આ જે પોલિસી છે એમને દુરુપયોગ કરીને તમામ ઓર્ડર્સ 5121 ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરીનો ઊભો કરીને 3 દિવસમાં પેમેન્ટ લઈ લીધું અને ચોથા દિવસમાં તમામ ઓર્ડર્સને કેન્સલ પણ કરી દીધું. અને કેન્સલ કરવાથી જે ફ્લિપકાર્ટ છે એમને પોતાનું પૈસા નથી મળ્યું, પણ એમને ફ્લિપકાર્ટથી 42 લાખ રૂપિયા જે ઓર્ડરનું હતું એ તમામ મળી ગયું. આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી તો ફ્લિપકાર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં આ જે સેલર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું અને અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો આ તપાસમાં આવું સામે આવ્યું છે કે જે આશફ છે એમની સાથે આ 4 અન્ય આરોપી આમાં સંડોવાયેલ છે. આશફનો જે ભાગીદાર છે રક્ષિત, તો એ એકચ્યુઅલી જે બેંક એકાઉન્ટ જે ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું છે 2,46,00,000 10 મહિનામાં, તો એ બેંક એકાઉન્ટ રક્ષિતના નામ પર છે અને મોબાઈલ નંબર પણ એમનો જ રજિસ્ટર્ડ છે અને બંને છેલ્લા 2 વર્ષથી E-કોમર્સનું કામ કરે છે અને ભાગીદાર છે. ત્રીજો જે માણસ છે એમનું નામ છે ભૌતિક ઠુંબર અને જે ખોટો ઓર્ડર ઊભો કરવા માટે આશફે જેનું હેલ્પ લીધું, મદદ લીધી, તો એ ભૌતિક ઠુંબર છે. ફિર ભૌતિક ઠુંબરનો જે ભાગીદાર હતું તો એમ આશીષ વોરા, તો આશીષ વોરા એ ટેલિગ્રામ મારફતે એક જામતારાનું અજાણ્ય માણસ છે જે એકચ્યુઅલી ઓર્ડર ઊભો કરે છે, તો એમનું સંપર્ક કરાવ્યું અને આશરફે દર ઓર્ડરનું 120 રૂપિયા જે જામતારાવાળો મુખ્ય આરોપી છે એમને પેમેન્ટ કરવાનું હતું, એમાંથી 30 રૂપિયા એ લોકો વચેટિયા તરીકે લઈ લેતા હતા. અને ત્રીજો આરોપી છે રોહિત વોરા. જે રોહિત વોરા છે એકચ્યુઅલી એમની જ્યારે આપણી ટીમ ત્યાં એમની ધરપકડ કરવા માટે ગઈ તો ત્યારે ખબર પડી કે એમાં 25 જીમેલ આઈડી છે લોગિન કરેલું એમના સિસ્ટમમાં અને 25 જીમેલ આઈડીમાં અલગ અલગ એમેઝોન પર અલગ અલગ સેલર આઈડીમાં રજિસ્ટર્ડ છે અને એમાંથી એક પણ જીમેલ આઈડી એમના પોતાનું નામ ઉપર નથી. તો એ લોકો મોટું રેકેટ ચલાવે છે E-કોમર્સ જે કંપનીઝ છે એમને છેતરવા માટે. અને એમાં જે મુખ્ય આરોપીઓ છે એ લોકો ઝારખંડના છે અને એ લોકો ટેલિગ્રામ મારફતે આવા લોકોને સંપર્ક કરે છે અને આવા લોકો જે સેલર્સ છે E-કોમર્સના એમને સંપર્ક કરે છે. ખોટી સેલર આઈડી પણ વેચે છે, કેમ કે એકવાર અગર E-કોમર્સ વેબસાઇટમાં એ લોકો બ્લેકલિસ્ટ થઈ જશે તો પછી એમને બીજી સેલર આઈડીની જરૂરિયાત પડશે. તો એ મુજબ આખું રેકેટ ચાલે છે જેમાં જે સેલર્સ છે એ પણ સંડોવાયેલ છે, જે ઓર્ડર્સ પ્લેસ કરનાર છે એ લોકો ઝારખંડમાં છે અને વચ્ચે વચેટિયાઓ છે જે લોકો સંપર્ક કરાવે છે. આરોપી લોકો ગુનાહિત ઇતિહાસ છે? નહીં, ગુનાહિત ઇતિહાસ કોઈ નથી. એ લોકો તમામ E-કોમર્સમાં સેલર્સ છે અને આ બાબત ક્યારેક સામે આવ્યું નથી. ઉપર મહેન્દ્રજી ઉપર અમે ઢાકી